ચાલે છે સુખ સંપત્તિ સમૃદ્ધિ વધે એના માટે સૌ પ્રથમ પહેલા બોલો મહાકાળી માતાની જય બોલજો. બોલો મહાકાળી બોલો કૃષ્ણ કનૈયા. તાલુકા પંચાયતના પ્રમુખ ચાંદપુરાના લાલસિંહભાઈ, ભાજપના પ્રમુખ સુભાષભાઈ બારિયા, પૂર્વ પ્રમુખ જ્યોતિન્દ્રસિંહ રાણા, ભાજપાના મહામંત્રી શ્રી ભાવસિંહભાઈ બારિયા, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, એપીએમસીના ચેરમેન હરસિંહભાઈ તથા આધુનિક યુગમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષો અને વનોના પરમાત્મા દર્શન થાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વૃક્ષમાં હું પીપળો છું તેવું જણાવેલ છે. તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ અંગરવાયુ રૂપે ઝેર શોષી અમૃત રૂપી પ્રાણવાયુ આપવાનું ઉત્તમ કાર્ય વૃક્ષો કરે છે. વનોના આપણા પર્યાવરણ રક્ષણ કરે, પર્યાવરણ સંતુલન જાળવી રાખે, તેમજ આપણા વાયુમંડળને પ્રદૂષણથી બચાવી સમતોલ જાળવી રાખે, આપણે સ્વચ્છ વાયુ અને નિર્મળ પાણી જેવી જીવનની મુખ્ય જરૂરિયાતો પૂરી પાડવાનું કામ વૃક્ષો કરતા હોય છે. ગુજરાતના જાણીતા માનીતા પુત્ર અને શ્રી કનૈયાલાલ મુનશી વન મહોત્સવ પરણેતા હતા. તેમણે વૃક્ષોનો ઉછેર પ્રત્યે ઘણો જ લગાવ હતો. ભારત દેશ આઝાદ થયા પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી સંસદમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા. તે સમયે વન મહોત્સવ ઉજવવાની જાહેરાત કરેલ હતી. 2004થી હાલના માનનીય પ્રધાનમંત્રી, માનનીય પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત રાજ્યની પ્રેરણાથી ગુજરાત રાજ્યના અગત્યના પ્રવાસન ધામ અને ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વનોની સ્થાપના કરી લોકાર્પણ કરવાની નવી પહેલ કરવામાં આવી. જે પૈકી 2011માં આપણા પંચમહાલ જિલ્લામાં હાલોલ મુકામે વિરાસત વન ઊભું કરવામાં આવેલું અને 2012માં સંતરામપુર તાલુકાના માનગઢ હિલ ખાતે ગુરુ ગોવિંદ સમૃદ્ધિ વન, 2023માં વન કવચ જયપુરા ખાતે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજી સાહેબે તારીખ 5 જુલાઈ 2024ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તકી પૃથ્વી અને માનવજાતને ગ્લોબલ વોર્મિંગ સામે સુરક્ષિત કરવા માટે ભવિષ્યની પેઢીને શ્રેષ્ઠ પર્યાવરણની ભેટ આપવા માટે પર્યાવરણનું જતન અને વાવેતરની આપણી માનવીય ફરજ બજાવવા ભાગરૂપે ચાલુ ચોમાસા દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ ગુજરાત અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ દ્વારા 67,38,000 લાખ રોપા વાવેતર ઉત્કૃષ્ટ કામગીરી એક પેડ માં એક નામ અભિયાન અંતર્ગત શરૂ કરેલ મેરી લાઈફ પોર્ટલ પર સમગ્ર ગુજરાત રાજ્યમાં મોકલી નોંધાયેલ છે. રાષ્ટ્રીય વન નીતિ 1981 મુજબ ભૌગોલિક વિસ્તાર 1/3 ભાગ જંગલ અને વૃક્ષ આચ્છાદિત હોવો જોઈએ જેવી પહોંચી વળવા માટે બિન જંગલની જમીન વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષની વાવણી લેવા લીધેલ વિસ્તારો વધારો થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના પનોતા પુત્ર તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વર્ગસ્થ કનૈયાલાલ મુનશીજીએ 1950 દેશભર વૃક્ષોનો ઉછેર અને વાવણી કરવા માટેનો ચોખ્ખા લોકોત્સવ વન મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ તમામ વર્ગના લોકો આ મુદ્દા પ્રવૃત્તિમાં જોડાવા હાકલ કરી અને 1971થી 70ની ગુજરાત રાજ્યમાં સામાજિક વનીકરણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સને 1972-73થી સામાજિક વનીકરણ વિભાગ ગોધરાની શરૂઆત કરવામાં આવેલ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2017માં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં વન વિસ્તાર સિવાયના ભૌગોલિક વિસ્તાર 2.87% વિસ્તાર વૃક્ષ આચ્છાદિત, જેના નામે ગુજરાત રાજ્યના 4% વન વિભાગ વિસ્તારના વૃક્ષ આચ્છાદિત હોવાનું જણાયેલ છે. વન વિસ્તાર બહારના વિસ્તારના વૃક્ષારોપણમાં ગુજરાતને રાજ્ય ખૂબ જ સારી પ્રગતિ કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા 2004માં કરવામાં આવેલ ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં 25 કરોડ વૃક્ષો હતા, જે 2017 હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ 34 કરોડ થવા પામેલ છે. આમ વન બહારના વિસ્તારના વૃક્ષોની સંખ્યાનો છેલ્લા 13 વર્ષમાં
37% જેટલો વધારો થવા પામેલ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2017ના અહેવાલ મુજબ બહારના વિસ્તારના 80,000 ચોરસ કિલોમીટર વૃક્ષાધિત વિસ્તાર છે, જેમાં 2 વર્ષમાં 11,000 હેક્ટરનો વધારો થયેલ છે. રાજ્ય વનોના વૃક્ષાધિત વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 97,000 હેક્ટરનો નોંધપાત્ર વધારો થયેલ છે. ગુજરાત રાજ્યના સ્થાપના કાળ અને 1960થી રાજ્યશ્રીએ વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગર દર વર્ષે ઉજવાતો હતો, પરંતુ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્ય સ્તર વન મહોત્સવનું પાટનગરમાં સ્મિત નયન કરતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અગત્યના ધરાવતા જુદા જુદા સ્થળોએ ઉજવણી કરવાની શરૂઆત 2004થી શરૂઆત કરવામાં આવેલ છે. સાંસ્કૃતિક વન સ્થાપના